માસની સપ્તમી તિથિનું વ્રત એટલે શીતળા સાતમના વ્રતની કથા. જે મહામાયા જોગમાયાની આપણે ઉપાસના કરીએ છીએ, પરમ શક્તિની ઉપાસના કરીએ છીએ, તેનું જ એક સ્વરૂપ છે માતા શીતલા, જે શીતલતા આપે છે. માતાની સાધના પ્રાચીન કાળથી ચાલી આવી છે. ગૃહસ્થો માટે આરાધ્ય દેવી છે, જે સર્વે પ્રકારના રોગ, તાવ, ક્લેશ, સંક્રમણ, અન્ય વિષાણુ, દુષ્પ્રભાવથી થતા રોગમાંથી મુક્તિ દેવાવાળી માતા એટલે શીતલા માતા છે. માની આરાધના કરવાનો દિવસ એટલે સપ્તમી તિથિનું વ્રત છે. જોકે દરેક માસની સપ્તમી તિથિ માતાને સમર્પિત છે. નવદુર્ગામાં પણ આપણે માતાની આરાધના કરીએ છીએ. તે છે મા કાલરાત્રિના રૂપમાં માની પૂજા થાય છે. માતા શીતલા તાવ, ફોડલા, ફુંસી, કુષ્ઠરોગ, જ્વર છે, જે દરેક પ્રકારના તાવ છે, અન્ય ચર્મરોગ, આંખોના રોગ આદિ દૂર કરે છે. માની કૃપાથી આશીર્વાદ પ્રાપ્ત થાય તો નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. એવા માં શીતલા દેવીનું વ્રત એટલે શ્રાવણ માસની સપ્તમી તિથિનું વ્રત, ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની સપ્તમી તિથિ હોય, બંને તિથિના દિવસે માતા શીતલાની પૂજા થાય છે અને વ્રત રખાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ માતા શીતલાના વ્રતની કથા. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગતપિતા, શીતલે ત્વમ જગતધાત્રી, શીતલાયે નમો નમઃ. અર્થાત હે માતા શીતલા, આ સંસારના તમે આદિ માતા છો, આપ જ પિતા છો, આપ જ ચરાચર જગતને ધારણ કરનારા દેવી છો. અતઃ આપને હું વારંવાર નમસ્કાર કરું છું. બોલો મા શીતલા દેવીની જય. મિત્રો, પ્રાચીન કાળથી વ્રત ઉપવાસ કરવાનો આપણા ઋષિ મુનિઓએ એક નિયમ બતાવેલો છે, જેથી આપણે ઈશ્વરની આરાધના કરીએ. ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાને બતાવે છે. વ્રત, ઉપવાસ, સાધના, તપ, દાન, પુણ્ય આદિ એમાં અનેક વ્રતો આવે છે આખા વર્ષ દરમિયાન. જ્યારે શ્રાવણ માસ આવે છે તે વ્રતોના ત્યોહારના રૂપમાં આખો માસ ઉજવાય છે. તેમાં માતા શીતલાનું વ્રત આવે છે, શીતળા સાતમના રૂપમાં. માતા શીતલાનું આજે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. પરંતુ માતા શીતલાના પૂજામાં ખાસ ઠંડી વસ્તુ અર્પિત થાય છે, વાસી વસ્તુ અર્પિત થાય છે. જેમ કે અન્ય કોઈ દેવી દેવતાને વાસી ભોજન કે સામગ્રી અર્પિત થતી નથી. શ્રાવણ માસની છઠની તિથિએ જે બહેનો ગૃહિણીઓએ ભોજન તૈયાર કર્યું હોય છે, ચૂલો ઠાર્યો હોય છે, તે ભોજનને બીજા દિવસે માતા શીતલાને અર્પિત કરાય છે અને ત્યારબાદ તેનો પ્રસાદ લેવાય છે. આખો દિવસ ઠંડુ ભોજન કરાય છે. જો કે અત્યારે વ્રત ન થાય, શરીર સાથ ન આપતું હોય, ઠંડુ ભોજન શરીરને અનુકૂળ ન હોય, તો એ રીતે પણ વ્રત થાય છે. પરંતુ શાસ્ત્ર માટે પણ શીતલા માતાને ઠંડુ ભોજન અવશ્ય અર્પિત કરાય છે અને ત્યારબાદ તેનો થોડો ઘણો પ્રસાદ લેવાય છે. માતા શીતલાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખાકારી રહે છે. ઘરમાં સુખ, સંપત્તિ, ધન, ધાન્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. બાળકોની પણ રક્ષા થાય છે. આખા વર્ષ દરમિયાન જે કાંઈ રોગ, કષ્ટ, પીડા હોય છે તેમાંથી પણ મુક્તિ મળે છે, જો શ્રદ્ધા ભાવથી માતા શીતલાની પૂજા ઉપાસના કરવામાં આવે. માતા શીતલાની પૂજા મંદિરે જઈને પણ કરાય છે, બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે, અથવા તો ઘેરે આપણા જ્યાં પાણિયારું હોય છે, જ્યાં માટલું રખાય છે, ત્યાં પણ માતા શીતલાની પૂજા થાય છે. નાગલો, ચૂંદડી અને કુલેરનો પ્રસાદ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી માતા શીતલાને એક શ્રીફળ ચડાવાય છે. મા ભગવતી દયાળુ છે. માનું રૂપ થોડું વિચિત્ર લાગે છે, પરંતુ મા ઘણા કરુણામય છે. આજે વ્રત કથા સાંભળવાની હોય છે, પરંતુ એ પહેલા માના સ્વરૂપની વંદના થાય છે. માના સ્વરૂપની વંદના શાસ્ત્રોમાં વર્ણિત છે. વંદે અહમ શીતલા દેવી રાસભસ્થ દિગંબરામ માર્જની કલશો પેતામ સુરપાલંકૃત મસ્તકામ. અર્થાત માના સ્વરૂપનું વર્ણન કરીએ તો મા ગર્ધબ એટલે કે ગધેડા ઉપર બિરાજમાન છે. દિગંબરા દેવી છે, હાથમાં ઝાડુ કળશને ધારણ કરેલા છે. શુભથી અલંકૃત મસ્તકવાળી મા ભગવતીની આપણે વંદના કરીએ. આ વંદના મંત્ર પૂર્ણતઃ સ્પષ્ટ થાય છે કે મા સ્વચ્છતાની અધિષ્ઠાત્રી દેવી છે. જે ઘરમાં ચોખ્ખાઈ રહે છે, સ્વસ્થતા રહે છે, ત્યાં જ સ્વાસ્થ્યમાં પણ વૃદ્ધિ થાય છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે.
હાથમાં ઝાડુ માતાએ ધારણ કર્યું છે એ વસ્તુ બતાવે છે કે માં સફાઈ પ્રતિ જાગૃત હોવા માટે સાધકોને પ્રેરણા આપે છે. માના હાથમાં અમૃત કલશ છે જેમાં દેવતાઓના વાસ મનાય છે. એ અમૃત કલશથી માં ભક્તોને અમૃતમય જીવન પ્રદાન કરે છે, રોગ શોક આદિનું શમન કરે છે. આજના દિવસે માની સ્થાપના પૂજન ઘર પરિવારમાં સમૃદ્ધિ લાવે છે. એવામાં કલ્યાણમય દેવીની કથા સ્કંદ પુરાણમાં પણ વર્ણિત છે. ભગવાન મહાદેવે પણ મા શીતલાના પરચાનું વર્ણન કરેલું છે. શીતલા અષ્ટક સ્તોત્ર રચેલું છે. એવા માં મહામાયા જોગમાયા દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે માં શીતલા દેવીનું. આવો આપણે સાંભળીએ હૃદયમાં માના સ્વરૂપને ધારણ કરીને શીતલા માતાની કથા, શીતલા માતાની વાર્તા. બોલો માં શીતલા દેવીની જય. એક ગામ હતું. તે ગામમાં એક ડોસીમાં રહી. બે દીકરાની વહુઓ સાથે તેઓ રહેતા હતા. તેમાં મોટી વહુ બહુ જબરી અને ઈર્ષાખોર, કજિયાળી. તેને વાતે વાતમાં વાકું પડતું, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પાણી પોઢેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાનકડા દીકરાને ખોળામાં લઈને તેને પેટ ભરાવા લાગી. પછી તે આડા પડખે થઈ. આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ. ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા. ફરતા વહુના ઘેરે આવ્યા. નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો. શીતળામાં તેમાં આરોટ્યા, દાજ્યા અને માએ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખમાં તો આંસુ આવી ગયા. તે જાણી ગઈ કે જરૂર માં શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે. માએ તેને શ્રાપ આપ્યો છે. તે તો રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત સાસુમાને કરી. સાસુમાએ આશ્વાસન આપતા કહ્યું, બહુ બેટા ધીરજ ધર. તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે. માં તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને શીતળા માની શોધમાં નીકળી પડી. તે વનવગડા વીંધતી જાય ને શીતળા માનું રટણ મનમાં કરતી જાય. જય માં શીતળા, જય માં શીતળા, જય માં શીતળા. રસ્તામાં બે તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે કે તેનું મૃત્યુ થઈ જાય. નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતારીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે તે તો કહે. નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. ત્યારે તલાવડી બોલી, બહેન તું અમારું એક કામ કરજે ને. તું શીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને. અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે. નાની વહુએ તો ભલે કહીને હા પાડીને આગળ વધી. માથે ટોપલો ચડાવીને રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને રડતી જોઈને તે આંખલા બોલ્યા, અરે ઓ બહેન તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું માફી માંગવા જાઉં છું, આમ કહીને નાની વહુ તેને ઉત્તર આપે છે. ત્યારે આંખલા પણ કહે છે, તો હે બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે. અમે શા માટે લડ્યા જ કરીએ છીએ. સારું કહીને નાની વહુ આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ખેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી. બહુને જોઈને ડોસીમાં બોલ્યા, ઓ બાઈ આમ હાફડી ફાફડી ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોસીમાં બોલ્યા, અલી ઓ બહેન જરાક મારું માથું તો જોઈ દે. નાની વહુએ ઘણી ઉતાવળ હતી પણ દયાળુ હતી. પોતાના મરેલા દીકરાને ડોસીમાના ખોળામાં મૂકીને એ તો જો વીણવા બેઠી. વહુએ ડોસીમાના
માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી. આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોસીમાના ખોળામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમા તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન છે. ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને શીતળામાં સાક્ષાત પ્રગટ થયા. નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની ક્ષમા માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા, દીકરી, ગયા ભવમાં તે બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમે ત્યાં સુધી બસ લડિયા જ કરતી હતી. કોઈને છાસ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં છાંટજે. પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપ દૂર થઈ જશે અને પશુ પક્ષી વટે માર્ગુઓ બધા તેનું પાણી પી શકશે. પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી. ત્યારે શીતળામાં બોલ્યા, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીમાં કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવે તેઓ આખલો બનીને ડોકી ઘંટીના પડ બાંધીને બંને લડિયા જ કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, જેથી એમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે. આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી આવી. રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી અને ગળેથી ઘંટીના જે પડ હતા તે છોડ્યા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી. પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું. પછી પોતે તે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી ઘેરે આવી. તેણે તો દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. હરખનો પાર ન હતો. સાસુમા તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી થઈ ગયા. સાસુમાએ પૂછ્યું નાની વહુને, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ સઘળી હકીકત કહી સંભળાવી. આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતા ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી ગઈ. જેઠાણી ચૂલે રાંધવા બેઠી. જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો જ રાખીને સૂઈ ગઈ. રાતે શીતળામાં ચૂલામાં આરોટ્યા દાજ્યા. તેથી જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી એનું અંતર બળજો. બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવાને બદલે પ્રસન્ન થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, બહેન, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? ત્યારે જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે સી પંચાત. આમ કહીને તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતા બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે સી પંચાત. આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી. તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, ઓ બહેન, મારું માથું જોઈ આપને. ત્યારે જેઠાણી તો કાળ જાળ થઈ જતા બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામા પાસે જાઉં છું. આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલા દીકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો.
બોલો શીતલા માતાની જય.